પેરિસ ઓલિમ્પિકમાં ચીનનું શાનદાર પ્રદર્શન. ચીને જીત્યો પ્રથમ ગોલ્ડ મેડલ. શુક્રવારથી ઓલિમ્પિક ગેમ્સ 2024ની થઈ છે શરૂઆત. ઓપનિંગ સેરેમની પેરિસની સીન નદીથી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મફત વાઈફાઈ સુવિધા આપનારી વિસ્તારા પ્રથમ ભારતીય એરલાઇન બની. એરલાઇન્સ દ્વારા શનિવારે આપવામાં આવી હતી જાણકારી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મળશે 20 મિનિટની ફ્રી વાઈફાઈ સુવિધા. ઇઝરાયેલે ગાઝાવાસી માટે જાહેર કર્યો નવો આદેશ. કહ્યું, રાહત શિબિર ખાલી કરો. ખાન યુનિસમાં કરશે મોટી સૈન્ય કાર્યવાહી. લાઓસમાં આસિયાન દેશો સાથે ડોક્ટર એસ જયશંકરની બેઠક. રશિયન વિદેશ મંત્રાલયે ફોટો કર્યો શેર. વૈશ્વિક મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા. ચીનના એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા આપીને ચીટરોએ 7 લાખ રૂપિયાની કરી છેતરપિંડી. વર્ક વિઝા પર ઓસ્ટ્રેલિયા મોકલવાના બદલામાં 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અડધા રૂપિયા પહેલા અને અડધા રૂપિયા પછી આપવાની થઈ હતી ડીલ. બોક્સ ઓફિસ પર ધીમી પડી બેડ ન્યૂઝ ફિલ્મની રફતાર. રિલીઝના 8મા દિવસે 2 કરોડ રૂપિયાની કરી હતી કમાણી. જે બાદ ફિલ્મનું 8 દિવસનું કુલ કલેક્શન હવે 44.85 કરોડ રૂપિયા જ થયું. ઉલ્લેખનીય છે કે બેડ ન્યૂઝનું પ્રથમ સપ્તાહનું કલેક્શન 40 કરોડથી વધુ હતું. રણવીર સિંહ અને આદિત્ય મેગા પ્રોજેક્ટ માટે મિલાવ્યા હાથ. રેકોર્ડ બ્રેક બ્લોકબસ્ટર ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક પછી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્યની આ બીજી મોટી ફીચર ફિલ્મ હશે.